નવપ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। સિનોર પટેલવાડી ખાતે ધીરજ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઇમરજન્સી દિવસની ઉજવણી કરવામાં આવી। વિશ્વ ઇમરજન્સી દિવસ નિમિત્તે આજરોજ સિનોર પટેલવાડી ખાતે ધીરજ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ સીપીઆર અંગે જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ધીરજ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરશ્રીઓ દ્વારા ઉપસ્થિત નાગરિકોને હાર્ટ એટેક અથવા અચાનક બેભાન થયેલ વ્યક્તિને પ્રાથમિક સારવાર રૂપે કેવી રીતે સીપીઆર આપવું તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા સીપીઆર કરવાની યોગ્ય પદ્ધતિનું પ્રેક્ટિકલ ડેમો પણ આપવામાં આવ્યું હતું, જેથી સામાન્ય નાગરિકો પણ ઇમરજન્સી વિશ્વ ઇમરજન્સી દિવસ અંતર્ગત ધીરજ હોસ્પિટલના ઉપક્રમે આજે સિનોર પટેલવાડી ખાતે એક તાલીમ કેન્દ્રનું જે આજે આયોજન થયું છે, એમાં સિનોરના જે સેવાભાવી છે પ્રકાશભાઈને એમની ટીમે જે આજે અહીં આયોજન કર્યું છે, સૌથી પહેલાં તો એમને હું અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમમાં પેરામેડિકલ ને મેડિકલનો સ્ટાફ ધીરજ હોસ્પિટલના હાજર રહ્યા, આશા વર્કર બહેનો હાજર રહ્યા, સિનોર પીએચસીના જે પેરામેડિકલ અને મેડિકલ સ્ટાફ છે એમાંથી પણ હાજર રહ્યા અને ગામ લોકો હાજર રહ્યા। અને એમને જે અહીં આગળ ઇમરજન્સી હોય અને જ્યારે આપણે જોયું છે કોરોના કાળમાં અને ત્યાર પછી જે રીતે લોકોને હાર્ટ સંબંધી બીમારી ઊભી થાય છે અને સડનલી કોઈની હાર્ટને એટેક આવે છે, એમાં પ્રાથમિક સારવાર મળે એ રીતનું એમને ધીરજ હોસ્પિટલમાંથી આવેલા મેડિકલની ટીમે જે લાઈવ ડેમો આપ્યો છે। અને આજના આ તાલીમ જે અહીં આગળ આપણે કરી છે અને એનાથી કોઈ એક વ્યક્તિની પણ જાન બચશે, જીવ બચશે, તો આપણે આ કાર્યક્રમ સફળ ગણાશે। તો આપણે સૌ આવા જે આપણા વિસ્તારમાં તાલીમ કેમ્પો થતા હોય એમાં હાજર રહી અને માર્ગદર્શન લઈ અને કોઈનો જીવ બચે એવો પ્રયત્ન કરીએ। અને આજે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે તો ફરીથી હું સૌને આભાર વ્યક્ત કરી અને સિનોર નગરમાં બંધાયેલા છે તો હું સિનોર નગર તરફથી, નગરજનો તરફથી એમનો આભાર વ્યક્ત કરું છું।